અત્રે ભાવનગરના બગદાણાના સેવક પર થયેલા હુમલાના મામલે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પીડિતના ખબર અંતર પૂછ્યા। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પણ પીડિત યુવકને મળ્યા હતા। કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં સાથે રહ્યા ઉપસ્થિત। પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનો પીડિતનો આક્ષેપ છે તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું। હજુ પોલીસ કાર્યવાહી સંતોષકારક ન થતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સોમવારે સીએમને રજૂઆત અંગે કુંવરજી અને રાજેશ ચુડાસમાએ જણાવ્યું, ઝડપી ન્યાય મળે તે માટે સીએમ અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરીશું તેવું બંને નેતાઓનું કહેવું છે। પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી। હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી। અહીંયા નવનીતભાઈને મળ્યા આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે। સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાની। લોક કલાકાર માયા આહિર સાથે મુલાકાત અંગે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી। સરકારી કાર્યક્રમને લઈને ઔપચારિક જ મુલાકાત થઈ હતી તેવું તેમણે કહ્યું। હુમલાની ઘટના અંગે કોઈ વાતચીત થઈ નથી। મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે, અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા। મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા, એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા। એની સાથે કોઈ લેવા દેવા આ બનાવની ત્યાં લાગે વળગે અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી, અમને એમ બેમાંથી કઈ જાણ નહોતી।